હેલો ગુડ મોર્નિંગ ગાઈસ. તો આ ફર્સ્ટ લેક્ચર છે ને ફર્સ્ટ લેક્ચરમાં આપણે જોઈએ છીએ ઇલેક્ટ્રિક કરંટ અને પોટેન્શિયલ ડિફરન્સ ઇમ્પોર્ટન્સ છે આપણે કોઈ સબ્જેક્ટ ચાલુ કરવા માટે, કેમ કે આગળના પછી પાવર સિસ્ટમ જાઓ એટલે પાવર ઇલેક્ટ્રોનિક જાઓ, બેઝિક ડીસી મસ્ત હોવું જોઈએ. બરાબર. હવે આપણે આ લેક્ચરનું ટાઇટલ છે ઇલેક્ટ્રિક કરંટ. તો ઇલેક્ટ્રિક કરંટ વિશે આપણે જોઈએ. ઇલેક્ટ્રિક કરંટ, બેઝિક ડેફિનેશન ઇલેક્ટ્રિક કરંટની. મેં તમને એમ કહી દીધું કે ઇલેક્ટ્રિક કરંટ, બરાબર. હવે હું તમને પહેલા સમજાવું ઇલેક્ટ્રિક કરંટ છે એ કેને કહેવાય. સિમ્પલી એક ડાયાગ્રામ છે, ડ્રો કરો. આ કોઈ કંડક્ટર છે, મતલબ આ એક વાહક છે. ધેટ ઇઝ વાહક છે. આ કયો વાહક? તો કે કોપર હોઈ શકે, એલ્યુમિનિયમ હોઈ શકે, મિનિયમ હોઈ શકે, કોઈ વાહક છે. તમે કરો છો શું? આ વાહક છે, બરાબર. મેં નામ ચેકી નાખું, કોઈ કોપર હતો તો એલ્યુમિનિયમ. તમે કરો છો શું કે આ વાહકને તમે છે વોલ્ટેજ સપ્લાય દઈ દો છો. શું દઈ દો છો? વોલ્ટેજ સપ્લાય દઈ દીધો. હાલો, મેં વોલ્ટેજ સપ્લાય દઈ દીધો વાહકને. રેડી? અહીંયા સુધી તમારું કમ્પ્લીટ હોય. મેં વાહકને વોલ્ટેજ સપ્લાય દઈ દીધો. હવે આ વાહકની અંદર મેં તમારે આ વિડીયો લેક્ચર જોતા પહેલા એક પરમાણુનું બંધારણ જોઈ લો તો બહુ વધારે ક્લિયર થઈ જાય. આની અંદર ફ્રી ઇલેક્ટ્રોન હોય. શું હોય વાહકની અંદર? શું હોય? ફ્રી ઇલેક્ટ્રોન છે. ઇલેક્ટ્રોન ઉપર ચાર્જ કેવો હોય? તો કે નેગેટિવ હોય. કેટલો ચાર્જ હોય? કયો એમસીક્યુમાં પૂછાય છે કે કેટલો ચાર્જ હોય ઇલેક્ટ્રોન ઉપર? ઇલેક્ટ્રોન ઉપર કેટલો ચાર્જ હશે દોસ્ત? કયો જોઈએ? તો ઇલેક્ટ્રોન ઉપર ચાર્જ હશે 1.69 ઇન્ટુ 10 રેસ ટુ 1.602 ઇન્ટુ 10 રેસ ટુ 19 કુલમ. ઇલેક્ટ્રોન ઉપર માઇનસ 1.602 ઇન્ટુ 10 રેસ ટુ 90 કુલમ જેટલો ચાર્જ હોય છે. ગુણાકારમાં 10 રેસ ટુ 19 કુલમ જેટલો ચાર્જ છે હોય છે. બેઝિકલી થાય છે શું? જેવું વોલ્ટેજ આપો, પ્લસ અને માઇનસ, જેવું તમે વોલ્ટેજ આપો છો, પ્લસ આ બાજુ પ્લસ છે, આ બાજુ માઇનસ છે, જેવો તમે વોલ્ટેજ સપ્લાય પ્રોવાઈડ કરો છો, એક છે એ રૂલ હોય છે માય ડિયર ફ્રેન્ડ્સ. કઈ રીતના? એક અપાકર્ષણનો રૂલ અને એક આકર્ષણનો રૂલ. અપાકર્ષણનો રૂલ અને આકર્ષણનો રૂલ એને કહેવાય એટ્રેક્શન રૂલ અને બીજું છે એ રિપલ્સિવ રૂલ. બે રૂલ હોય છે. બેઝિકલી આ પ્લસ છે, ઓલવેઝ યાદ રાખવાનું, પ્લસ અને માઇનસ શું થાય? એટ્રેક્શન થશે. શું થશે? એટ્રેક્શન. પ્લસ અને માઇનસ એટ્રેક્શન થશે અને પ્લસ અને પ્લસ શું થશે? રિપલ્શન થશે. પ્લસ અને પ્લસ ભાગશે. પ્લસ અને માઇનસ બે ભેગા થવાની ટ્રાય કરશે. તો અહીં પ્લસ છે અને અહીં માઇનસ નેગેટિવ ચાર્જ ઇલેક્ટ્રોન ઉપર, તો ઇલેક્ટ્રોન બે ભેગા થવાની ટ્રાય કરશે. તો ઇલેક્ટ્રોન પ્લસ બાજુ છે જશે. ઇલેક્ટ્રોન ક્યાં જશે? આ પ્લસ બાજુ છે, ઇલેક્ટ્રોન જવાની ટ્રાય કરશે. ઇલેક્ટ્રોન છે આ પ્લસ બાજુ ઇલેક્ટ્રોન જવાની ટ્રાય કરી. હાલો, પ્લસ બાજુ ઇલેક્ટ્રોન છે આવી ગયો. પ્લસની અંદર ઇલેક્ટ્રોન વયો ગયો. નેગેટિવમાંથી પાછો બહાર નીકળશે. નેગેટિવમાંથી પાછો બહાર નીકળો અને કેમાં વયો ગયો? પાછળની જગ્યામાં છે વયો ગયો. કેમાં વયો ગયો? પાછળની જગ્યામાં વયો ગયો. તો આ ઇલેક્ટ્રોનનું વહન થયું મારા ભાઈ. ઇલેક્ટ્રોનનું વહન થયું કે ના થયું? જેવો તમે વોલ્ટેજ સપ્લાય દીધો તો એની પોલારિટી પ્લસ માઇનસ છે. આપણે બે રૂલ જોયા, એટ્રેક્શન રૂલ અને રિપલ્શન રૂલ. એટ્રેક્શન રૂલમાં પ્લસ અને માઇનસ હોય, એ બે એકબીજા હારે ખેંચાય અને પ્લસ અને પ્લસ એકબીજા હારે દૂર જાય. એક રિયલ લાઈફનું એક્ઝામ્પલ દઉં. છોકરો અને છોકરી હોય તો એકબીજા હારે ખેંચાય. જો બે છોકરા હશે તો નહીં ખેંચાય. પ્લસ માઇનસ હોવા જરૂરી છે ખેંચાવા માટે. તો અહીંયા બેઝિકલી શું થાય કે આની પર માઇનસ ચાર્જ છે, પ્લસ છે, તો ઇલેક્ટ્રોન આ પ્લસ બાજુ ખેંચાય, પ્લસ બાજુ છે પ્લસની અંદર જાય અને નેગેટિવમાંથી બહાર છે નીકળશે. તમે ઇલેક્ટ્રિક કરંટની ડેફિનેશન લખીએ. હા, એ જુઓ, ઇલેક્ટ્રિક કરંટની ડેફિનેશન લખીએ. ભાઈ ઇલેક્ટ્રોનના વહનને ઇલેક્ટ્રિક કરંટ કહે છે, જેનો એકમ એમ્પિયર છે. ઇલેક્ટ્રિક કરંટનો એકમ શું છે? એમ્પિયર છે. બરાબર.
રેડી, અહીંયા સુધી ખબર પડી ગઈ? આ નોટ કરી લ્યો, બરાબર, નોટ કરી લ્યો. તો ધીસ ઇઝ અ વેરી સિમ્પલ. ઇલેક્ટ્રિક કરંટનું એકમ શું છે? એમ્પિયર. બરાબર, કમ્પ્લીટ એટલું? રેડી. હવે તમે જુઓ, હું તમને એમ કહું, અત્યાર સુધી તમે ભણ્યા છે કે ઇલેક્ટ્રિક કરંટ કઈ રીતના ફ્લો થાય? પોઝિટિવ ટુ નેગેટિવ ઇલેક્ટ્રિક કરંટ ફ્લો થાય, કે પોઝિટિવમાંથી ઇલેક્ટ્રિક કરંટ છે નેગેટિવ તરફ જાય છે, બરાબર. તમે આ જુઓ, ઇલેક્ટ્રોનના વહનને ઇલેક્ટ્રિક કરંટ છે એ કહેવામાં આવે છે. ઇલેક્ટ્રોન કઈ ડાયરેક્શનમાંથી વહન થાય છે ભાઈ? તો ભાઈ નેગેટિવમાંથી આમાંથી ઇલેક્ટ્રોન છે એ જાય છે, આમાંથી ઇલેક્ટ્રોન આમાંથી જ લે છે. આમાં બેટરીની અંદર ઓલવેઝ ફોર્સ હોય, બેટરીની અંદર શું હોય? એનર્જી હોય, ફોર્સ હોય છે. એ એનર્જીથી ઇલેક્ટ્રોન ઉપર એક ફોર્સ લાગે છે અને ઇલેક્ટ્રોન હાલવાનું ચાલુ કરે છે. બેટરીમાં કઈ પાવર હું તમને આગળ બધી વસ્તુ કહી કે પાવરની એકચ્યુઅલ ડેફિનેશન શું છે યાર. એકચ્યુઅલ પાવર કેને કહેવામાં આવે છે? મારામાંય પાવર છે, તમારામાંય પાવર છે, જેનાથી હું કામ કરી શકું છું. એકચ્યુઅલ એ તમને આગળ જતા કહીશ, બટ અત્યારે ખાલી આપણો મેઇન ટાસ્ક છે ઇલેક્ટ્રિક કરંટને સમજવું, બરાબર. અહીંયા જુઓ કે આ ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોન આમાંથી બહાર નીકળ્યા પોઝિટિવમાંથી, બટ હું તમને એમ કહું કે બેટરીના કયા ટર્મિનલમાંથી ઇલેક્ટ્રોન નીકળે છે? હું તમને એમ કહું, બેટરીના કયા ટર્મિનલમાંથી ઇલેક્ટ્રોન નીકળે છે? તમે કહેશો ભાઈ આમાં તો ઇલેક્ટ્રોન જાય છે અંદર, નીકળે છે કેમાંથી? નીકળે છે કેમાંથી? તમે કહેશો નીકળે છે નેગેટિવ ટર્મિનલમાંથી. આ નેગેટિવમાંથી ઇલેક્ટ્રોન જે નીકળે છે અને પોઝિટિવમાં અંદર જાય છે. અત્યાર સુધી તમે એમ ભણ્યા છો કે ભાઈ પોઝિટિવમાંથી ઇલેક્ટ્રિક કરંટ નીકળે છે, નેગેટિવમાંથી અંદર થાય છે. બધી એકચ્યુઅલમાં શું થાય છે? જુઓ, નેગેટિવમાંથી ઇલેક્ટ્રોન બહાર નીકળે છે અને પોઝિટિવમાં અંદર જાય છે. તો આ શું છે વરી? આ એક એકચ્યુઅલ કરંટ છે. અત્યાર સુધી જે તમે ભણ્યા છો એને થિયરી કરંટ કહેવામાં આવે છે. થિયરીમાં આવું ભણીએ છીએ. 1800ની સદી પહેલા આવું જ હાલતું હતું કે પ્લસમાંથી નીકળે છે ને માઇનસમાં જાય છે. પ્લસથી માઇનસ ઇલેક્ટ્રિક કરંટ ફ્લો થાય છે 1800 સદી પહેલા. પણ ત્યારે સુધી કઈ શોધ કેવું ન થયું. 1800 સદી પછી એક વૈજ્ઞાનિક આવ્યું જેને આ શોધ કરી. બટ એકચ્યુઅલ કરંટ નેગેટિવ ટુ પોઝિટિવ કરંટ ફ્લો થાય છે એકચ્યુઅલમાં. ખબર પડી? તો સર તમે કહેશો સર આ બુકમાં બધું ચેન્જ ના કર્યું? ત્યારે એટલી બધી બુક લખાઈ ગઈ હતી દોસ્ત. હવે બધું ચેન્જ કરવા જાય ને તો બધી વસ્તુ ચેન્જ કરવી પડે. એટલે બે પ્રકારના કરંટનું નામ આપ્યું. એક છે રિયલ કરંટ, લખો. એક છે રિયલ કરંટ લખો, રિયલ કરંટ. અને બીજું છે એકચ્યુઅલ, બીજું છે કન્વેન્શનલ કરંટ. કન્વેન્શનલ કરંટ કયો છે? કન્વેન્શનલ કરંટ. બરાબર. રિયલ કરંટ છે કઈ દિશામાં ફ્લો થાય માય ડિયર ફ્રેન્ડ્સ? નેગેટિવથી પોઝિટિવ. બરાબર. અને કન્વેન્શનલ કરંટ કઈ રીતના ફ્લો થાય? પોઝિટિવ ટુ નેગેટિવ, પોઝિટિવથી નેગેટિવ. આ ઇમ્પોર્ટન્ટ છે. એમસીક્યુમાં ક્યારેક પૂછી લે છે રિયલ કરંટ અને કન્વેન્શનલ કરંટ. ક્યારેક ઇન્ટરવ્યુમાં ગયા હોય તો ઇન્ટરવ્યુમાં તમારો શું હાલ થાય ના ખબર હોય તો? આપણને ખબર છે ગાઈસ, બરાબર. તમને ખબર છે, મને ખબર છે, બીજા અમુક વિદ્યાર્થીઓને ખબર છે, બટ બધાને ખબર ના હોય. જો તમને ખબર હોય તો ઇન્ટરવ્યુમાં તમારી સારી ઇમ્પ્રેશન પડે. અને જો આવું એમસીક્યુ એક્ઝામમાં જેટકો પીજીવીસીએલમાં આવી જાય, યુજીવીસીએલમાં આવી જાય, જીએસસીએલમાં એક ફરી આવેલો તો આવી જાય, તમે સોલ્વ કરી નાખો. બરાબર. તો આ લેવલ છે દોસ્ત આપણું ભણાવવાનું. ઇલેક્ટ્રિક કરંટ છે કેને કહેવાય? મેં તમને ખબર પડી ગઈ. ઇલેક્ટ્રોનના વહનને ઇલેક્ટ્રિક કરંટ છે કહેવામાં આવે છે, જેનો એકમ છે એમ્પિયર છે. બરાબર. એટલી વસ્તુ કમ્પ્લીટ થઈ ગઈ. હાલો હું તમને છે થોડોક આગળ લઈ જાઉં. હવે લખી લ્યો જલ્દી. તો દોસ્ત જો અહીંયા મેં એક ડેફિનેશન આપણી હતી જે હમણાં આપણે સમજી. ઇલેક્ટ્રોનના વહનને ઇલેક્ટ્રિક કરંટ છે કહેવામાં આવે છે. બીજી ડેફિનેશન ચાર્જના ફેરફારને ઇલેક્ટ્રિક કરંટ છે કહેવામાં આવે છે. ચાર્જનો ફેરફાર કઈ રીતના થાય? ઇલેક્ટ્રોન ઉપર ચાર્જ જ હોય. આ ઇલેક્ટ્રોન છે આની અંદર, તો ઇલેક્ટ્રોન ઉપર ચાર્જ તો હશે જ. તમે છે બેટરી આપી, બરોબર, તો આ ઇલેક્ટ્રોન છે અહીંથી મૂવ થવા લાગે તો ચાર્જમાં કંઈક ફેરફાર થાય. ઇલેક્ટ્રોન મૂવ થાય, ઇલેક્ટ્રોનમાં છે ગતિ આવે એટલે એમાં ચાર્જમાં છે ફેરફાર થાય. ચાર્જમાં શું થયું? ફેરફાર થયો. તો ચાર્જના ફેરફારના કારણે છે જે થાય એને ઇલેક્ટ્રિક કરંટ કહેવામાં આવે છે. ચાર્જના ફેરફારને શું કહેવામાં આવે છે? ઇલેક્ટ્રિક કરંટ છે કહેવામાં આવે છે.
છે. ડેફિનેશન લઈએ ચાર્જનો ફેરફાર કઈ રીતના લખી શકાય. જો કોઈ પણનો ફેરફાર જોતો હોય ને, સપોઝ છે મારે છે ડી, આ ડી છે, મારે એમ લખું ડીમાં કંઈક ફેરફાર, તો એની અંદર શું લગાડી દેશું? આવું ડી લગાડી દેશો. હું એમ કહીશ કે મારો છે ક્યુ, ક્યુ આ ફેરફાર વાળા ક્યુને કઈ રીતના લખશું? આગળ ડી લગાડી દેશો. ફેરફાર ઓફ ક્યુ, ક્યુમાં ફેરફાર થાય છે, આનો સિમ્બોલનો મતલબ એમ થાય. હું તમને એમ કહું કે સપોઝ છે પી, પી, હવે એમ કહું પીમાં ફેરફાર થાય છે, તો આગળ શું લખાડી દેશું? ડી. એનો મતલબ પીમાં કંઈક ફેરફાર થાય છે, બરાબર. એવી રીતના તમારે જો ઇલેક્ટ્રિક કરંટનો ચાર્જ અપોન ટાઈમ, એને ઇલેક્ટ્રિક કરંટ છે કહેવામાં આવે છે. ઇલેક્ટ્રિક કરંટ ઇઝ ઇક્વલ ટુ ચાર્જ અપોન સમય, એને ઇલેક્ટ્રિક કરંટ છે કહેવામાં આવે છે. ચાર્જનો એકમ શું થાય માય ડિયર ફ્રેન્ડ્સ? કુલમ. શું થાય? કુલમ. અને સમયનો એકમ ટાઈમ થાય. તો આનો યુનિટ બીજો શું થાય? કુલમ પર સેકન્ડ ઓર શું થશે? એમ્પિયર. તો એમસીક્યુમાં તમને જો કુલમ પર સેકન્ડ દીધો હોય તો એ કરંટનો યુનિટ છે. આ બંને બે છે, બે કરંટના યુનિટ છે. યાદ રાખજો, બે કરંટના યુનિટ છે. એટલી વસ્તુ ફરજિયાતપણે યાદ રાખજો, પૂછાઈ જશે, બરાબર. ગેરંટીથી કહો આ પૂછાઈ જશે, પૂછવાના ચાન્સ વધારે છે, બરાબર. આ ઇક્વેશન યાદ રાખો કે ભાઈ ઇલેક્ટ્રિક કરંટ ચાર્જ અપોન સમયને ઇલેક્ટ્રિક કરંટ છે એ કહેવામાં આવે છે, બરાબર. હવે હું તમને એમ કહું કે 10 કુલમનો ચાર્જ, હું એમ કહું 10 કુલમનો ચાર્જ 2 સેકન્ડમાં કોઈ વાહકમાંથી પસાર થાય તો કેટલો ઇલેક્ટ્રિક કરંટનું વહન થશે? સિમ્પલ. 10 કુલમનો ચાર્જ છે તો ઇલેક્ટ્રિક કરંટ આઈ ઇઝ ઇક્વલ ટુ 10, ચાર્જ ઉપર મૂકો, સમય નીચે મૂકો, સમય 2 છે, 2 નીચે મૂકો, તો 5 દુ 10, કેટલા એમ્પિયરનો કરંટ ફ્લો થશે? 5 એમ્પિયરનો કરંટ ફ્લો થશે. અથવા તો ઓર શું? કુલમ પર સેકન્ડ, એમ્પિયર અથવા કુલમ પર સેકન્ડ. રેડી? તો આ બાબા એમસીક્યુ ક્યારેક પૂછાઈ જાય છે. ડીપમાં હું એમસીક્યુ તમને કરાવીશ જ્યારે આપણું એમસીક્યુ વાળો વિડીયોઝ છે આવશે, એમાં બધા એમસીક્યુ એકારે હું કરાવીશ. અત્યારે તમારે ખાલી કન્સેપ્ટ ક્લિયર કરવાનું છે. હું જેટલું કરાવું એટલું જ કરવાનું છે. આગા કાંઈ વધારે મગજ મારવાની જરૂર નથી કે ભાઈ આ મારે કરવું, ઓલું મારે કરવું. તમને બેસ્ટ કન્ટેન્ટ આપું છું ને, બેસ્ટ વસ્તુ હું તમને કરાવું છું, બરાબર. મારા ઉપર એટલો વિશ્વાસ રાખી દો કે હું કરાવું છું એ બધું એક્ઝામ રિલેટેડ જ કરાવું છું, કાંઈ બહારની વસ્તુ નથી કરાવતો તમને, બરાબર. ડન. તો એટલું તમે જોઈ લ્યો, અને આ લેક્ચર આપણે અહીંયા સુધી જ રાખીએ. નાના નાના લેક્ચર બનાવશું, બહુ મોટા લેક્ચર એ નહીં બનાવીએ કે જેનાથી તમને કંટાળો આવે, બરાબર. થેન્ક યુ ગાઈસ, બાય બાય.